ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। લાસ્ટ લેક્ચરમાં આપણે ઉપગણ, ઘાતગણ અને વાસ્તવિક સંખ્યાઓને અંતરાલ સ્વરૂપે કેવી રીતે લખાય એના વિશે આપણે શીખ્યા હતા। તો એનો જ યુઝ કરીને આપણે એક્સરસાઇઝ 1.3 સોલ્વ કરવાની છે। ક્વેશ્ચન 1 જોઈએ। ક્વેશ્ચન 1 આપ્યો છે કે ખાલી જગ્યામાં સંજ્ઞા સબસેટ અથવા ડઝ નોટ સબસેટ પૂરો। સબસેટ એટલે કે ઉપગણ અને ડઝ નોટ સબસેટ એટલે કે ઉપગણ નથી, એ આપણે પૂરવાનું છે ખાલી જગ્યાની અંદર। એમાં તમને ફર્સ્ટ આપ્યું છે 2 3 4 ખાલી જગ્યા 1 2 3 4 5 બરાબર। તો 1 2 3 4 5 છે, એના જો આપણે ઉપગણો લખવા હોય તો શું આવે તમારું 5 1 2 3 4 5 બરાબર। એ જ રીતે આવે 1 2 2 3 3 4 3 5 પછી તમારે ત્રણ ઘટક લખવા હોય તો 1 2 3 2 3 4 બરાબર 3 4 5 આ રીતે તમારો સમાવેશ થવાનો। એટલે કે 2 3 4 જે છે એ તમને જે આ ગણ આપ્યો છે એનો સબસેટ છે બરાબર। 2 3 4 નો સબસેટ થયો। ઓકે, તો આ તમારું શું આવશે સબસેટ આવવાનું। સેકન્ડ છે a b c ખાલી જગ્યા b c d। હવે જોઈએ આપણે તો b b c c બરાબર બે ઘટકો છે, પણ તમારો a જે છે એ આ સેટની અંદર આવેલો નથી। અહીં a does not belongs to b c d બરાબર। આ ગણની અંદર a ઘટક આવેલો નથી, માટે a b c does not subtract થશે। એ આ ગણની અંદર આવેલો નથી એટલે શું આવે does not subtract બરાબર, ઉપગણ નથી। હવે થર્ડ જોઈએ x જ્યાં x એ તમારી શાળાનો ધોરણ 11 નો વિદ્યાર્થી છે। ખાલી જગ્યા x જ્યાં x એ તમારી શાળાનો વિદ્યાર્થી છે। તમારી શાળાનો વિદ્યાર્થી મતલબ કે આપણી જે સ્કૂલ છે એમાં આપણે 1 થી લઈને 12 સુધીની ધોરણ ચાલે છે। ઓકે, તો ફર્સ્ટ સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ, સેકન્ડના, થર્ડના, એ રીતે 11થના, 12થના આ તમામ સ્ટુડન્ટનો સમાવેશ તમારી શાળાનો વિદ્યાર્થીના અંદર થશે। એટલે કે આ જે ગણ આપ્યો છે એની અંદર થશે બરાબર। ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એ રીતે 11 એન્ડ 12 બરાબર। આ બધા સ્ટુડન્ટનો સમાવેશ આ ગણની અંદર થવાનો। અને તમને આ ગણ આપ્યું છે એમાં શું આપ્યું છે કે x એ શું છે કે તમારી શાળાના 11 ના વિદ્યાર્થીઓ છે બરાબર। તો ઓબ્વિયસ વસ્તુ છે કે 11th ના વિદ્યાર્થીઓ આની અંદર આવવાના બરાબર, કારણ કે આ તો 1 થી લઈને 12 સુધીના તમામ સ્ટુડન્ટનો સમૂહ છે બરાબર। એટલે આ નંબર સુધી જવાનું સબસેટ ક્લિયર થાય છે। ઓકે, હવે આપણે ફોર્થ જોઈએ તો x જ્યાં x સમતલમાં વર્તુળ છે। ખાલી જગ્યા x જ્યાં x એ આ જ સમતલનું એક એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે। તો તમે આ જે સેટ આપ્યું છે x જ્યાં x એ આ જ સમતલનું એક એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે, એમાં તમે વર્તુળની ત્રિજ્યા તમે ઓલરેડી આપેલી છે કેટલી છે તો 1 એકમ છે બરાબર। તો એ તમારું વર્તુળ આ રીતનું આવશે બરાબર, હવે તમને ઓલરેડી આપેલું છે કે એક ત્રિજ્યા વાળું વર્તુળ છે। હવે તમે આ સેટ જે આપ્યો છે એમાં તમને શું આપ્યું છે કે x જ્યાં x સમતલમાં વર્તુળ છે, તો બોર્ડ જે છે તમારું શું છે સમતલ બરાબર। હવે એ સમતલની અંદર એક ત્રિજ્યાવાળું વર્તુળ પણ હોઈ શકે, બે ત્રિજ્યાવાળું, ત્રણ ત્રિજ્યાવાળું બરાબર। તો આ જે તમારું ગણ છે એની અંદર તમારું બે ત્રિજ્યાવાળું વર્તુળ હોઈ શકે, એના પછી ત્રણ ત્રિજ્યાવાળું પણ હોઈ શકે, ચાર ત્રિજ્યાવાળું, પાંચ ત્રિજ્યાવાળું બરાબર। તો એ 2 3 4 ત્રિજ્યાવાળા જે વર્તુળો છે એ એક એકમ ત્રિજ્યાવાળા વર્તુળના અંદર તો આવવાના નથી બરાબર, સમાવેશ નહીં થાય, માટે આ તમારું શું થશે ઉપગણ નથી। ઓકે, ફિફ્થ x જ્યાં x એ સમતલમાં ત્રિકોણ છે। શું આપ્યું છે કે સમતલમાં શું છે ત્રિકોણ। ખાલી જગ્યા x જ્યાં x એ સમતલમાં લંબચોરસ છે। એ ઓબ્વિયસ વસ્તુ છે કે લંબચોરસની અંદર ત્રિકોણનો સમાવેશ થવાનો છે નહીં બરાબર, એટલે આ શું થશે તમારું ડઝ નોટ સબસેટ। ઓકે, હવે આગળ 6 x જ્યાં x એ સમતલમાં સમબાજુ ત્રિકોણ છે। ખાલી જગ્યા x જ્યાં x એ આ જ સમતલનો ત્રિકોણ છે। શું આપ્યું છે તમને કે આની અંદર કે x જ્યાં x એ સમતલમાં સમબાજુ ત્રિકોણ છે। સમબાજુનો મતલબ શું કે જેની ત્રણ બાજુના માપ કેવા હોય સરખા, તો ત્યાં તો એ આટલો નાનો પણ હોઈ શકે, ત્યાં તો એનાથી મોટો હોઈ શકે, ત્યાં તો એનાથી વધારે મોટો પણ હોઈ શકે। આ સેટ માટે આપણે વાત કરીએ છીએ બરાબર। હવે આ પણ જે આપ્યો છે એમાં શું આપ્યું છે કે x જ્યાં x એ આ જ સમતલનો ત્રિકોણ છે। આખું જે તમારું સમતલ છે, બોર્ડ તમારું શું છે સમતલ છે, અને એ સમતલ એ શું છે સમતલ તો ત્રિકોણ છે બરાબર। ત્રિકોણ જે છે એમાં તો ઘણા બધા ત્રિકોણનો સમાવેશ થાય, તો ત્રિકોણમાં તો શું આવે સમબાજુ ત્રિકોણ પણ આવે, એ જ રીતે સમદ્વિબાજુ ત્રિકોણ આવશે બરાબર। એના પછી કાટકોણ ત્રિકોણ,
ગુરુકોણ ત્રિકોણ. ઓકે, એટલે આ તમારું આખું જે સમતલ છે એ ઘણા બધા ત્રિકોણોનો સમૂહ છે, જેની અંદર ઘણા બધા ત્રિકોણો આવેલા છે. તો એના સમબાજુ, સમદ્વિબાજુ, કાટકોણ ત્રિકોણ, ગુરુકોણ ત્રિકોણ, લઘુકોણ ત્રિકોણ દરેકનો સમાવેશ થશે. બરાબર. તો આ તમારું શું આપ્યું છે કે સમબાજુ એક સમતલ જે તમને આપ્યું છે એ સમબાજુ ત્રિકોણ છે. બરાબર. તો એ સમબાજુ ત્રિકોણ જે છે એ ઓબ્વિયસલી સબસેટ ઓફ આનું થવાનું. કેમ? કારણ કે જે તમને આ સમતલ આપ્યું છે એ આખો ત્રિકોણનો સમૂહ છે, ઘણા બધા ત્રિકોણો એની અંદર આવેલા છે. તો સમબાજુ ત્રિકોણનો સમાવેશ પણ એ ત્રિકોણના સમતલની અંદર થશે. ઓકે, હવે આગળ જોઈએ આપણે. તો x, જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે તો શું? બધી પોઝિટિવ સંખ્યાઓ 1 થી લઈને ઇન્ફિનિટી સુધી. ઓકે, તો એના અંદર યુગ્મ પછી લખવાની છે આપણે. તો યુગ્મ કઈ કઈ આવશે તમારે? તો 2 4 6 8 અપ ટુ ઇન્ફિનિટી. બરાબર. ખાલી જગ્યા x, જ્યાં x એ પૂર્ણાંક સંખ્યા છે. તો પૂર્ણાંક સંખ્યાઓમાં ધન સંખ્યાનો પણ સમાવેશ થશે, 0 નો સમાવેશ થશે અને ઋણ સંખ્યાનો પણ સમાવેશ થાય. બરાબર. તો આ તમારું -2 -1 0 1 2 3 4 5 6 અપ ટુ ઇન્ફિનિટી. તો તમે જોશો તો 2 4 6 જે છે 2 4 6 8 બરાબર, એનો સમાવેશ આ ગણની અંદર થાય છે. બરાબર. માટે શું કહેવાશે? સબસેટ. ક્લિયર થાય છે? લખી દો. ક્વેશ્ચન 2 છે હવે કે વિધાન સત્ય છે કે અસત્ય એ આપણે જોવાનું છે. તેમાં ફર્સ્ટ આપ્યું છે તમને ગણ AB ડઝ નોટ સબસેટ BCA. એટલે કે આ તમને સેટ આપ્યો છે BCA, એની અંદર AB એ સબસેટ નથી એવું આપ્યું છે. તો આપણે આના જો આપણે ઉપગણો લખીએ ABC ના ઉપગણ BCA ના ઉપગણો એ તમારે શું આવવાના? પેલો તો પાય આવશે B. બરાબર. 5 B C A, then આવશે BC. બરાબર. CA એ પ્રમાણે BA. બરાબર. AB BA લખો કે AB લખો. પછી આવશે તમારો ABC. બરાબર. તો આ તમારે એના ઉપગણ થવાના. તો જે આ AB છે A અને B એ બે ઘટક આની અંદર આવેલા છે. બરાબર. એટલે AB તમારું શું થવાનું? ઉપગણ છે. માટે આ તમારું શું થવાનું? આપેલ વિધાન અસત્ય છે. અહીં AB is subset of BCA. માટે વિધાન તમારું કેવું થવાનું? અસત્ય છે. ઓકે, હવે આગળ સેકન્ડ જોઈએ. તો AE subset of X, જ્યાં X એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો એક સ્વર છે. તો અંગ્રેજી મૂળાક્ષરોના સ્વર એ આપણે જાણીએ છીએ કયા કયા આવે છે. બરાબર. તો તમારા શું આવવાના સ્વર? A E I O U. ઓકે, આ તમારા સ્વર થયા. તો આના જો આપણે ઉપગણો લખીએ તો A E I O U આવશે, પછી AE આવશે, EI આવશે. બરાબર. તો A E એ આની અંદર આવેલા છે. AE આનો ઉપગણ થવાનો. બરાબર. માટે તમારે શું થવાનું કે આપેલ વિધાન સત્ય છે. વિધાન કેવું છે? સત્ય છે. ઓકે, હવે આગળ જોઈએ આપણે. તો થર્ડ આઈ થિંક રેડી લખવાનું. થર્ડ શું છે? 1 2 3 બે નંબર કોડ આપ્યા છે. 1 2 3 ઇઝ સબસેટ ઓફ 1 3 5. બરાબર. તો આ તમારો જે સેટ છે એ 1 3 5 છે એની અંદર, અને સબસેટ જે તમને આપ્યું છે તમને શું આપ્યું છે? 3. તો 3 તો છે. ઓકે, 1 1 તો છે. બટ 2 જે છે એ આ સેટની અંદર આવ્યો નથી. અહીં 2 does not belongs to 1 3 5. માટે તમારો આ 1 2 3 જે છે સેટ એ આનો સબસેટ તો નથી થવાનો. બરાબર. માટે 1 2 3 does not subset of 1 3 5. માટે આ વિધાન તમારું શું થવાનું? અસત્ય છે. વિધાન અસત્ય છે. ઓકે, હવે આગળ જોઈએ આપણે. તો સેટ A આપ્યો છે is subset of ABC. બરાબર. ગણ A શું છે? ABC નો ઉપગણ છે. બરાબર. તો આ તમારું શું થવાનું? આનો જો આપણે ઉપગણ લખીએ તો તમારું 5 A B C. બરાબર. એ રીતે AB BC AC ઉપર આપણે લખ્યું છે. બરાબર. એ રીતે એના ઉપગણ થશે. તો A જે છે એનો સબસેટ થવાનો. ઓકે, એટલે આ તમારું વિધાન શું છે? સત્ય છે. વિધાન કેવું છે? સત્ય. ઓકે, હવે આપણે જોઈએ. તો સેટ A
બિલોંગ્સ ટુ એબીસી કીધું છે. આ તમારો ગણ શું છે એબીસી, બરાબર. તો એ જે છે આ તમને શું આપ્યું કે સેટ એ બિલોંગ્સ ટુ એબીસી. તો સેટ એ બિલોંગ્સ ટુ ના થાય. એ તમારો આ સેટ ની અંદર આવેલો છે એનો મતલબ શું કે એ તમારો એબીસી નો ઘટક છે. અને જો આપણે ઘટક એટલે કે સભ્ય, જો સભ્યને જો આપણે દર્શાવવું હોય તો આપણે શું કરીએ એ બિલોંગ્સ ટુ એબીસી. જો તમને આવું આપ્યું હોય તો એ સાચું, પણ તમને એ શું નામ આપ્યું છે ગણની અંદર આપ્યો છે, બરાબર. તો ગણ શું થવાનું તમારો સબસેટ થવાનો જે આપણે ઉપર જોયું. ઓકે, તો આ તમારું શું થશે અસત્ય. સ્મોલ એ શું છે ઘટક છે આ ગણનો. તો ઘટકને જો લખવું હોય આપણે તો બિલોંગ્સ ટુ એબીસી. છગડીયા કૌંસ કરવાની જરૂર નથી. જો છગડીયા કૌંસ તમે કરશો એટલે શું બની ગયો તમારો ગણ બની ગયો, બરાબર. તો એટલે ઉપગણ થઈ જવાનું એ તો નથી. એટલે આ વિધાન કેવું છે અસત્ય છે. હવે લાસ્ટ વન. તો x જ્યાં x એ 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. x એ શું છે 6 કરતા નાની કેવી સંખ્યા છે તો યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યા એટલે કે બધી પોઝિટિવ સંખ્યાઓ અને એની અંદરથી ફક્ત આપણે શું લેવાનું છે યુગ્મ. અને યુગ્મ પણ કેવી લેવાની છે 6 કરતા કેવી હોવી જોઈએ નાની. તો તમારી શું આ જે સેટ છે તમારો એ તમારો 2 4. ઓકે, અને પછી શું આપ્યું છે સબસેટ. પછી શું આપ્યું છે કે x જ્યાં x એ શું છે 36 નો અવયવ હોય તેવી પ્રાકૃતિક સંખ્યા છે. કેવી સંખ્યા છે 36 નો અવયવ હોય એટલે 36 ના અવયવ કયા કયા એ લખવાનું આપણે. તો 1 2 બરાબર 3 4 બરાબર 6 આવશે. 9 ચોક 36 થાય, બરાબર. 48 36. ઓકે, પછી તમારું 36 પણ આવશે. ઓકે, અને પછી જોઈએ આપણે તો બધું 36 પણ થાય, બરાબર. તો આ બધા તમારે શું આવવાના એના અવયવ આવવાના. તો હવે શું કરશું તો 2 4 આની અંદર આવે છે 2 4. આના જો બધા આપણે ઉપગણો લખવું હોય તો એક ઉપગણ તમારું 2 4 પણ આવશે. તો 2 4 ઇઝ સબસેટ ઓફ 1 2 3 4 આપ્યું છે. તો આ તમારું શું થવાનું વિધાન સત્ય છે. ઓકે, તો આ જો તમારો ક્વેશ્ચન 2 લખી લો. આગળ જોઈશું આપણે ક્વેશ્ચન 3. ક્વેશ્ચન નંબર 3 આપ્યો છે a = તમને આપ્યું છે સાઈડની અંદર 1 2 3 4 5. 3 4 જે છે એ તમને છગડીયા કૌંસની અંદર આપ્યું છે. અને તમારો 3 4 શું થવાનો આ જે ગણ છે એનો શું બનશે ઘટક બનશે, સભ્ય બનશે. ઓકે, કયા વિધાનો અસત્ય છે અને શા માટે એ આપણે જણાવવાનું છે. જો અસત્ય હોય તો આપણે એનું કારણ આપવાનું છે. ઓકે, તો એની અંદર તમારો ફર્સ્ટ છે 3 4 is subset of a. મેં તમને પહેલા જ ક્લિયર કીધું. શું કીધું કે આ 3 4 જે છે એ તમને શામાં આપ્યું છે ગણની અંદર, બરાબર. અને એ તમારો શું બનવાનો એક ઘટક છે, બરાબર. અને 3 4 અહીં 3 4 એ ગણ a નો ઘટક એટલે કે શું કહેવાય સભ્ય, બરાબર. ઘટક છે. અને જો ઘટક હોય કે સભ્ય હોય તો આપણે શું લખીએ છીએ બિલોંગ્સ ટુ એ લખીએ, બરાબર. ધારો કે આ 2 છે 2 બિલોંગ્સ ટુ એ લખીએ કારણ કે 2 એ નો શું છે સભ્ય છે, બરાબર. તો આ શું આવશે એ નો ઘટક છે તો માટે શું લખાય માટે 3 4 બિલોંગ્સ ટુ એ કારણ કે શું છે સભ્ય છે એટલા માટે. તો તમને શું આપ્યું છે કે 3 4 ઇઝ સબસેટ ઓફ એ માટે શું કહેવાશે માટે વિધાન કેવું છે વિધાન અસત્ય છે. ઓકે, હવે તમે સેકન્ડ આપ્યું છે કે 3 4 બિલોંગ્સ ટુ એ. હવે આ સાચું, બરાબર. કારણ કે શું છે 3 4 શું છે ગણ a નો ઘટક છે એટલે શું કહેવાશે 3 4 બિલોંગ્સ ટુ એ થશે. અહીં 3 4 એ ગણ a નો ઘટક છે માટે 3 4 બિલોંગ્સ ટુ એ થશે. માટે આપેલ વિધાન કેવું છે માટે આપેલ વિધાન સત્ય છે. ઓકે, હવે થર્ડ. હવે જો શું આપ્યું છે તો 3 4 જે છે આ તમારો શું છે આખો છગડીયા કૌંસની અંદર સાથે. તો આ શું છે આ તમારો આખો ઘટક છે આટલો, બરાબર. હવે કોઈ પણ ઘટક ને છગડીયા કૌંસમાં લખીએ એટલે તમારો શું બનશે ઉપગણ બનશે. તો 3 4 જે છે એ શાનો ઘટક આપેલો છે a નો ઘટક આપેલો છે, બરાબર. તો 3 4 નો આપણે ગણમાં લખશું એટલે શું થવાનું a નો ઉપગણ થશે, બરાબર. એટલે આ વિધાન તમારું શું છે સત્ય છે. શું થયું જ્યારે 3 4 ઇઝ સબસેટ ઓફ a લખ્યું હતું ત્યારે શું આવ્યું વિધાન અસત્ય. કેમ કારણ કે આ તો એક ઘટક હતો, બરાબર.
હવે ઘટકને આપણે છેડે કૌંસની અંદર લખ્યું છે એટલે ગણ બની ગયો બરાબર તો આ તમારો 3 4 છે સબસેટ ઓફ A તો તમારો 3 4 એ A ની અંદર આવેલો છે બરાબર એટલે ઉપગણ કહેવાશે માટે આપણે વિધાન શું થવાનું સત્ય છે ઓકે હવે જોઈએ આગળ તો 1 belongs to A તો તમારો સેટ A આપ્યો છે એમાં 1 2 3 4 અને 5 આટલા ઘટકો છે તો 1 એ A ના અંદર આવેલો છે એનો ઘટક છે એટલે અહીં 1 એ A નો ઘટક છે અથવા તો સભ્ય છે માટે 1 belongs to A માટે આપણે વિધાન શું છે સત્ય છે ઓકે હવે આગળ જોઈએ તો 1 is subset of A તો ખાલી 1 subset of A ના લખાય તો 1 belongs to A થયું આપણું કારણ કે 1 શું છે તમને ઘટક છે જો તમને આપ્યું હોય અહીં 1 subset બરાબર છેવડે કૌંસમાં 1 હોય અને સબસેટ A લખે તો તમારું એ વસ્તુ સાચું છે બરાબર અહીં સેટ 1 સબસેટ ઓફ A થાય માટે આપેલ વિધાન અસત્ય છે શા માટે કારણ કે 1 તો શું છે તમારો ઘટક કહેવાશે બરાબર એટલા માટે શું થવું જોઈએ સેટ 1 સબસેટ ઓફ A થાય તો તમારું વિધાન કેવું થાય સત્ય થાય બરાબર હવે આ શું છે કે 1 2 5 સબસેટ ઓફ A તો જોઈએ આપણે તો આ તમારો સેટ છે એ તમારો 1 2 5 બરાબર 1 2 5 ઘટકનો એક સેટ બનવાનો બરાબર તો એ તમારો સબસેટ થવાનો બરાબર તો 1 2 5 સબસેટ ઓફ A તો માટે આ વિધાન કેવું છે સત્ય છે ઓકે હવે આગળ જોઈએ તો 1 2 5 belongs to A 1 2 5 એ સેટના અંદર આપ્યું છે 1 2 5 ને ગણ બનાવ્યું છે ને belongs to A થાય છે કે એવું તમને પૂછ્યું છે તો 1 2 અને 5 તો શું છે એના ઘટકો છે એટલે તમારે લખવું હોય તો 1 belongs to A લખાય ચિંતા લખ્યું એટલે 2 belongs to A લખાય અને 5 belongs to A લખાય તમારો આ શું થઈ ગયો એક સેટ થઈ ગયો અને આ તમારું શું થઈ જશે 1 2 5 સબસેટ ઓફ A હોય તો એ વસ્તુ સાચું બરાબર આ તમારું શું થાય અહીં 1 2 5 એ ગણ A ના ઘટકો છે માટે આપેલ વિધાન માટે 1 2 5 તમારો શું થશે એક સેટ બનવાનો સબસેટ ઓફ A બરાબર માટે વિધાન કેવું છે તમારું જે આપેલું છે વિધાન અસત્ય છે ક્લિયર થાય છે ઓકે હવે 1 2 3 સબસેટ ઓફ A બરાબર આ તમારો જે ક્વેશ્ચન છે ઇમ્પોર્ટન્ટ બરાબર તમને મોસ્ટ ઓફ આરતું પૂછે ઓકે 3 4 આપ્યું હોય કે તમને ગણ આપ્યો હોય અને અંદર એક સેટના અંદર તમને ઘટકો આપ્યા હોય અને તમારો સબસેટ થાય છે કે નહીં એ સભ્ય છે કે નહીં બરાબર એ રીતે તમને પૂછે તો 1 2 3 સબસેટ ઓફ A હવે જોઈએ તો 1 2 અને 5 એનો એક સેટ બનશે પણ 1 2 અને ખાલી 3 એનો સેટ બનશે નહીં કેમ કારણ કે 3 જે છે 3 અને 4 સાથે આખો એક ઘટક છે બરાબર તો 1 2 3 4 એ તમારો સાથે આવી શકે અને છેલ્લે કૌંસની અંદર છે પણ અને આ તમને 3 શું આપ્યું છે છેલ્લે કૌંસમાં વગર આપ્યું છે સોરી અને સાથે 4 પણ નથી આપ્યો કે 1 2 3 તમારો સબસેટ A નો સબસેટ બનશે નહીં માટે આપેલ વિધાન કેવું છે આપેલ વિધાન અસત્ય છે શા માટે કારણ કે તમારું શું થશે છગડે કૌંસમાં 3 4 બરાબર એનો છગડે કૌંસ કરશું ત્યારે એ સબસેટ A થવાનો છે ઓકે હવે આગળ 5 belongs to A તો 5 એ A નો સભ્ય છે નહીં બરાબર 5 belongs to એનો મતલબ શું કે 5 એ A નો ઘટક છે એવું આપ્યું છે તો આની અંદર કોઈ 5 તમારો છે નહીં માટે આપેલ વિધાન શું થઈ જવાનું આપેલ વિધાન અસત્ય છે આપણે જાણીએ છીએ કોઈ પણ ગણ હોય બરાબર તો 5 શું થાય છે એનો સબસેટ થાય છે 5 સબસેટ ઓફ A લખાય બરાબર તો 5 તમને નેક્સ્ટ જે આપ્યું છે એમાં સબસેટ 5 સબસેટ ઓફ A તો જાણીએ છીએ આપણે કે ખાલી ગણ એ દરેક ગણનો ઉપયોગ ગણ થાય છે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ થાય માટે વિધાન કેવું છે સત્ય માટે આપેલ વિધાન સત્ય છે બરાબર હવે લાસ્ટ તમને આપ્યું છે કે 5 છેલ્લા કૌંસની અંદર એટલે કે ગણ તમને આપી દીધો બરાબર ઇઝ સબસેટ ઓફ A તો ક્યાં તો જો સબસેટ તમારે કહેવાય છે ક્યાં તો 5 ખાલી હોય ત્યારે ખાલી 5 belongs to A
આ phi સબસેટ ઓફ a આપ્યું હોય તો એ સત્ય છે બરાબર ખાલી કરીને આપણે બે રીતે લખી શકીએ છીએ ક્યાં તો phi લખવાનું ક્યાં તો પછી આ રીતે છગડીયો કૌંસ અંદર કશું લખવાનું નહીં પણ તમને શું આપ્યું છે અહીં કે બે છગડીયો કૌંસ તો આપ્યું જ છે અને સાથે શું આપ્યું છે અંદર phi આપ્યું છે બરાબર this does not subset of a phi does not subset of a માટે આપણે વિધાન કેવું છે સત્ય છે બધી સમજ બધાને ઓકે હવે આપણે આગળ જોઈશું ક્વેશ્ચન નંબર 4 તો ક્વેશ્ચન નંબર 4 માં તમને આપ્યું છે કે આપેલા ગણના તમામ ઉપગણો લખો એની અંદર તમને ફર્સ્ટ આપ્યું છે a તો a ના કેટલા ઉપગણો આવશે એ આપણે લખવાનું છે ફર્સ્ટ લખીશું આપણે ક્વેશ્ચન 4 ઉપગણો લખો એમાં તમને ફર્સ્ટ આપ્યું છે એને હું નામ આપી દઉં a ગણ a બરાબર આપ્યું છે છગડીયા કૌંસમાં a બરાબર હવે આના કેટલા ઉપગણ થશે તો a ના ઉપગણો તો પહેલા તો તમને ઘટક કેટલા આપ્યા છે a ની અંદર એક ઘટક આપ્યા છે તો આપણે જો વ્યાપક સ્વરૂપ જો આપણે ઉપગણો મેળવવા હોય તો સૂત્ર શું છે 2n અને n તમારે શું આવવાનો જે ગણના ઘટકો હોય એ તો અહીં તમારે ગણના ઘટકો કેટલા આપ્યા છે ગણની અંદર ઘટકો 1 આપ્યું છે તો તમારે 2 એટલે તમારા કેટલા તમારા ઉપગણ 2 આવશે તો કયા એના ઉપગણ કયા આવશે પહેલું તો 5 બરાબર ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ હોય એટલે 5 તમારો આવવાનો અને બીજું ગણ તમારો પોતે તો સેટ a લખી દીધો બરાબર એટલે 5 અને એ તમારા ઉપગણ થશે ઓકે સેકન્ડ આપ્યું છે તમને ab બરાબર એને શું નામ આપી દઉં b નામ આપી દઉં બરાબર અહીં b ના ઘટકો કેટલા છે b ગણની અંદર કેટલા ઘટક આવેલા છે 1 2 બે ઘટક આવેલા છે માટે b ના ઉપગણોની સંખ્યા શું થવાની 2n એટલે કે n તમારે કેટલા આપ્યા છે અહીં 2 આપ્યા છે 2 is 4 હવે આપણે એના ઉપગણો લખીએ તો ફર્સ્ટ શું થાય તમારું ખાલી ગણ તો તમારું ઉપગણ આવે જ પછી તમને બે એલિમેન્ટ આપ્યા છે a અને b બે ઘટક આપ્યા છે તો a સેટ b અને ગણ પોતે ab 5ab ઓકે આ તમારા ઉપગણો થયા હવે આપશું થર્ડ આપ્યું છે એને c નામ આપી દો c બરાબર સેટ આપ્યું છે 1 2 3 હવે c ના ઘટકો કેટલા આપ્યા છે અહીં c ના ઘટકો કેટલા છે 1 2 3 ત્રણ ઘટકો છે માટે c ના ઉપગણોની સંખ્યા કેટલી થવાની 2 3 2 2 4 2 8 ઉપગણ થશે એના કયા થશે તો ફર્સ્ટ તમારું 5 તો આવવાનું 5 આવશે બરાબર પછી તમારું 1 2 સેપરેટ લખી દઈએ પેલા ઘટકોને 3 બરાબર આ થઈ ગયા હવે 1 2 2 3 1 2 2 3 અને આ તમારું 1 2 અને ગણ પોતે 1 2 3 કેટલા થયા 1 2 3 4 5 6 7 8 બરાબર 8 ઘટક થઈ ગયા ઓકે હવે આગળ છે 5 અને d ના આપી દો d બરાબર તમને શું આપ્યું છે 5 નો મતલબ શું થવાનો કે ગણ d જ તમારો છે એમાં કેટલા ઘટકો આપ્યા છે 0 ઘટકો આપ્યા છે બરાબર એટલે શું થવાનું તમારું આ જે ઉપગણો છે એ શું થવાનું ખાલી 5 આવશે બરાબર ઓકે હવે ક્વેશ્ચન 5 છે ક્વેશ્ચન 5 માં જો a = 5 જો a = 5 હોય તો p of a ને કેટલા ઘટકો હશે કેટલા ઘટકો હશે એવું પૂછ્યું છે બરાબર તો a બરાબર શું આપ્યું છે 5 એટલે કે a માં કેટલા ઘટકો છે 0 અહીં a ના ઘટકો કેટલા છે 0 છે બરાબર હવે p of a ના ઘટક આપણે લખવાના છે તો આપણે જોયું કે જો તમને સેટ a આપ્યો હોય બરાબર તો n of a એટલે કે નંબર ઓફ a
બરાબર જો m હોય તો n ઓફ પાવર ઓફ a એટલે કે પાવર ઓફ a p ઓફ એટલે શું ઘાતગણ ના ઘટકોની સંખ્યા શું આવશે 2m આવે બરાબર તો અહીંયા તમને શું આપ્યું છે એના ઘટક કેટલા છે તો 0 તો નંબર ઓફ a માં કેટલા ઘટકો આપ્યા છે 5 છે એટલે કે 0 ઘટક છે તો આપણે શોધવાનું શું છે p ઓફ a ના કેટલા ઘટકો હશે એ શોધવાનું છે તો ઘટકો એટલે કે આ કેટલા ઘટક માટે આ સૂત્ર છે તમારું તો n ઓફ p ઓફ a = 2m એટલે શું થવાનું તમારે m કેટલા છે 0 તો 2 and 2 શું થાય છે 1 ઓકે તો આ તમારું શું થઈ ગયું ક્વેશ્ચન 5 a બરાબર 5 આપ્યું હોય તો એના p ઓફ a ના ઘટકો કેટલા થશે તો 1 થશે ક્વેશ્ચન 6 છે અંતરાલ સ્વરૂપે લખો એમાં તમને ફર્સ્ટ આપ્યું છે x જ્યાં x belongs to r -4 less than x less than or equal to 6 બરાબર તો આપણે જે વાસ્તવિક સંખ્યા છે એને આપણે અંતરાલ સ્વરૂપે કેવી રીતે લખાય એના વિશે ઓલરેડી શીખી ગયા છે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઓકે તો સમૃદ્ધ અંતરાલ વિવૃત અંતરાલ એના વિશે આપણે શીખ્યા છે સમૃદ્ધ અંતરાલને શું કહેવાય છે અને વિવૃત અંતરાલ ઇંગ્લિશમાં શું કહેવાય છે એના વિશે આપણે શીખ્યા છે ઓકે તો હવે આપણે જોઈએ શું આપ્યું છે -4 લેસ ધેન x આ તમારો x એ શું છે પહેલા તો r માંથી લીધેલો છે બરાબર એટલે વાસ્તવિક સંખ્યામાંથી છે અને -4 કરતા કેવું છે x એ નાનો છે બરાબર x જે છે એ -4 અને 6 અને 6 ની વચ્ચે આવેલો છે તો તમારો જે x છે એની અંદર 6 નો સમાવેશ થશે કારણ કે 6 તમને શું આપ્યું છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ જો લેસ ધેન ઓર ઇક્વલ ટુ આપ્યું હોય તો ક્લોઝ્ડ ઇન્ટરવલ બરાબર અને આ તમારું -4 શું આવશે ઓપન ઇન્ટરવલ કેમ કારણ કે આપણે -4 લેસ ધેન x આપ્યું છે એટલે કે આપણે -4 નથી લેવાનો પણ -4 ના પછીની સંખ્યા અને ક્યાં સુધી લેવાની છે 6 સુધીની અને પાછો એમાં 6 નો સમાવેશ પણ થશે કેમ કારણ કે લેસ ધેન તો છે જ પણ સાથે શું આપ્યું છે ઇક્વલ ટુ પણ આપ્યું છે એટલા માટે તો તમારો ઇન્ટરવલ શું બનશે માઇનસ ઓપન ઇન્ટરવલ -4 6 ક્લોઝ ઇન્ટરવલ ઓકે શું કહેવાય છે આપણે સમૃદ્ધ વિવૃત અંતરાલ વિવૃત સમૃદ્ધ અંતરાલ શીખ્યા છે ઓકે હવે આગળ x જ્યાં x belongs to r -12 લેસ ધેન x લેસ ધેન -10 એટલે કે x જે છે એ -12 અને -10 ની વચ્ચે આવેલો છે -12 અને -10 નો સમાવેશ થતો નથી -12 નો સમાવેશ નથી થતો ઇક્વલ ટુ નથી આપ્યો એટલા માટે શું આવશે ઓપન ઇન્ટરવલ -12 બરાબર x is less than -10 લેસ ધેન ઓર ઇક્વલ ટુ નથી આપ્યું માટે શું આવશે -10 એ પણ ઓપન ઇન્ટરવલ ની અંદર આવશે ઓપન ઇન્ટરવલ -12 -10 હવે આગળ જોઈએ આપણે તો 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આવે એટલે તમારે ક્લોઝ્ડ ઇન્ટરવલ લખી દેવાનું અને આ શું આવશે તમારું 0 x લેસ ધેન 7 ખાલી લેસ ધેન આપ્યું છે એટલે 7 લખીને શું આવશે તમારું ઓપન ઇન્ટરવલ ઓકે ફોર્થ આપ્યું છે 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 એનો મતલબ શું કે x ની જે કિંમત છે એ 3 અને 4 ની વચ્ચે છે અને સાથે 3 પણ લેવાના છે અને 4 પણ લેવાના છે અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ આપ્યું છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય તો શું આવે તમારું ક્લોઝ ઇન્ટરવલ 3 x is less than or equal to 4 આપ્યું છે માટે 4 શું આવશે ક્લોઝ્ડ ઇન્ટરવલ હવે સમજ આની અંદર જો લેસ ધેન ઓર ઇક્વલ ટુ આપ્યું હોય તો શું આવે ક્લોઝ્ડ ઇન્ટરવલ અને ખાલી લેસ ધેન આપ્યું હોય તો શું આવશે ઓપન ઇન્ટરવલ ઓકે હવે ક્વેશ્ચન 7 આપણે શું કર્યું કે જે તમને ગુણધર્મની રીતે આપ્યું હતું એને આપણે અંતરાલમાં ફેરવ્યું હવે જે ક્વેશ્ચન તમારો 7 છે એ તમને અંતરાલો આપ્યા છે અને એને આપણે ગુણધર્મની રીતે લખવાનું છે ગુણધર્મ એટલે કે તમારું આ સ્વરૂપ ઓકે તો આ તમારું ફર્સ્ટ શું આપ્યું છે કે ઓપન ઇન્ટરવલની અંદર -3 0 એટલે કે x તમારો શું આવવાનું -3 અને 0 ની વચ્ચે જેની અંદર -3 અને 0 નો સમાવેશ થશે નહીં તો શું લખાશે x જ્યાં x belongs to r બરાબર આ જ રીતે તો -3 લેસ ધેન x લેસ ધેન 0 બહુ સિમ્પલ છે સો આવ્યું -3 લેસ ધેન x લેસ ધેન 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ નથી આવ્યું શા માટે કારણ કે -3 નો સમાવેશ થયો નથી બરાબર સામા છે ઓપન ઇન્ટરવલમાં છે એટલે બંને શું આવશે તમારા લેસ ધેન ઓકે હવે આગળ બંને તમારું ક્લોઝ્ડ ઇન્ટરવલમાં આપેલું છે એટલે શું આવશે જે x જે છે એ 6 થી લઈને 12 સુધીની તમામ સંખ્યાઓ છે કે જેની અંદર 6 નો પણ સમાવેશ થાય છે અને 12 નો પણ સમાવેશ થાય છે તો x જ્યાં x belongs to r 6 is less than or equal to x is less than or equal to 12
આ બંને શું છે, બંનેના પાછું ક્લોઝ ઇન્ટરવલ છે. ઓકે, એટલે લેસ ધેન ઇક્વલ ટુ આવશે. થર્ડ જોઈએ x જ્યાં 6 ના આગળ શું છે, ઓપન ઇન્ટરવલ, એટલે x belongs to r, 6 is less than x, કારણ કે 6 લેવાના નથી, 6 ના પછીની સંખ્યા લેવાની છે, અને less than equal to 12, બરાબર. 12 શું છે તમારે લેવાના છે, એટલે તમારું શું ઇન્ટરવલ આવશે, 6 less than x less than equal to 12, બરાબર, કારણ કે 12 ના બાજુમાં શું છે, ક્લોઝ ઇન્ટરવલ છે. હવે આ તમારું શું થઈ ગયું, ક્લોઝ ઇન્ટરવલ -23 આગળ આપ્યો છે, એટલે શું આવશે, -23 is less than or equal to, x ની જે વેલ્યુ છે એ -23 લેવાની છે, અને એના પછીની બધી કિંમતો ક્યાં સુધીની, 5 અને -23 ની વચ્ચે આવતી હોય એ કિંમતો લેવાની. તો તમારું શું બનશે ગુણધર્મ, x જ્યાં x belongs to r, -23 આગળ શું છે, ક્લોઝ ઇન્ટરવલ છે, એટલે -23 is less than or equal to x is less than કેટલા છે, 5, ઓપન ઇન્ટરવલમાં છે, એટલે ફક્ત તમારું લેસ ધેન આવશે. ઓકે, તો આ થયું અંતરાલને આપણે ગુણધર્મમાં કેવી રીતે ફેરવા એની રીત. હવે ક્વેશ્ચન 8 આપ્યો છે, બરાબર સમજો. વિધાનો માટે સાર્વત્રિક ગણ પસંદ કરવાનો છે. તમને બે વિધાન આપ્યા છે અને એના માટે સાર્વત્રિક ગણ આપણે કયો લઈ શકીએ એ આપણે લેવાનો છે, બરાબર. જોઈએ આપણે ફર્સ્ટ શું આપ્યું છે, કાટકોણ ત્રિકોણોનો ગણ. કાટકોણ ત્રિકોણનો ગણ, કાટકોણ ત્રિકોણ એટલે શું જાણીએ છીએ આપણે કે જેનો ખૂણો આ કેટલો બનતો હોય, 90° બનતો હોય, એટલે શું કહેવાય, કાટકોણ ત્રિકોણ. તો કાટકોણ ત્રિકોણોનો ગણ, એના માટે આપણે જો સાર્વત્રિક ગણ લેવું હોય તો શું આવે, તો આ તમારું શું છે, બોર્ડ આવે, તમારું સમતલ છે, બરાબર. તો સમતલમાં ત્રિકોણ લઈએ, સમતલ એ શાનું છે, ત્રિકોણનો સમૂહ છે, આપણે એવું લઈએ તો આ સમતલની અંદર ઘણા બધા ત્રિકોણ આવવાના. કયો ત્રિકોણ છે એના વિશે વાત નથી કરી, સમતલ એ શું છે, ત્રિકોણ છે, બરાબર. તો ત્રિકોણ છે એનો મતલબ શું કે ત્રિકોણમાં તો ઘણા બધા ત્રિકોણ આવે છે, જેમાં સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ, લઘુકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ, બરાબર. એ બધા જ ત્રિકોણનો સમાવેશ શામાં થશે, સમતલના ત્રિકોણની અંદર, બરાબર. એટલે શું આવશે, આપણે આમાં સાર્વત્રિક ગણ જો લેવું હોય તો શું લખાશે કે u બરાબર x, જ્યાં x એ સમતલમાં ત્રિકોણ છે. સમતલમાં ત્રિકોણ એટલે જ સમતલ જે છે એ ઘણા બધા ત્રિકોણોનું બનેલું છે કે જેની અંદર બધા ત્રિકોણનો સમાવેશ થાય છે, સમદ્વિભુજ, સમબાજુ ત્રિકોણ, બરાબર, કાટકોણ, ગુરુકોણ, લઘુકોણ, બધા ત્રિકોણનો સમાવેશ થાય છે. એટલે કાટકોણ ત્રિકોણનો ગણ જે છે એનો સાર્વત્રિક ગણ શું આવવાનો, u x, જ્યાં x એ સમતલમાં ત્રિકોણ છે. સેકન્ડ જોઈએ તો સમદ્વિભુજ ત્રિકોણનો ગણ. તો સમદ્વિભુજનો મતલબ શું કે જેની બે બાજુઓ સમાન હોય એને સમદ્વિભુજ કહેવાય, બરાબર. તો એનો પણ સેમ આવશે, એનું જો સાર્વત્રિક ગણ લેવું હોય તો શું, તો સમતલમાં ત્રિકોણ છે, બરાબર, x u બરાબર x, જ્યાં x એ સમતલમાં ત્રિકોણ છે. x તમને શું આપી છે કે સમતલમાં ત્રિકોણ છે, એટલે આપણે વાત કરી કે સમતલમાં ત્રિકોણ છે એટલે કે સમતલ એ ઘણા બધા ત્રિકોણોનું બનેલું છે કે જેની અંદર બધા ત્રિકોણનો સમાવેશ થાય, તો માટે સમદ્વિભુજ ત્રિકોણનો ગણ પણ આની અંદર સમાઈ જશે, બરાબર, સમતલમાં ત્રિકોણના ગણની અંદર. તો આ થયો તમારો ક્વેશ્ચન નંબર 8. હવે ક્વેશ્ચન નંબર 9 જોઈશું. એમાં તમને આપ્યું છે કે a = 135, b = 246 અને c = 0 2 4 6 8. તમને a b c ડિફાઇન કરીને આપ્યા છે. હવે આ ત્રણ ગણ a b અને c માટે નીચેનામાંથી કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈશું એ આપણે જોવાનું છે. તમને a b c ત્રણ ગણ જે છે એના ઘટકો તમને આપ્યા છે, બરાબર, અને એ ઘટકોના ઉપયોગથી આપણે શું મેળવવાનું છે, સાર્વત્રિક ગણ u, બરાબર. તો તમને ફર્સ્ટ આપ્યું છે 0 1 2 3 4 5 6. તો તમારી પાસે 0 છે, બરાબર, 1 છે, 2 છે, 3 પણ છે, 4 5 6, બટ તમારી પાસે શું નથી, આની અંદર 8 નથી, બરાબર. અહીં 8 does not belongs to આ આખું જે ગણ આપ્યું છે 0 1 2 3 4 5 6. જો આપણે સાર્વત્રિક ગણ u જોઈતો હોય a b c નો, તો અંદર 8 નો સમાવેશ પણ થયેલો હોવો જોઈએ, તો એને સાર્વત્રિક કહેવાશે. માટે આ તમારું અહીં 8 does not belongs to આ સેટ, માટે આ તમારું સાર્વત્રિક ગણ નથી, માટે આ ગણ સાર્વત્રિક ગણ નથી.
ઓકે, સેકન્ડ જોઈએ તો 5 માં તો કોઈ એલિમેન્ટ આવેલા જ નથી માટે આ તો નહીં કહેવાશે સાર્વત્રિક ગણ, બરાબર. ઓકે, હવે થર્ડ જોઈએ. થર્ડમાં તમારો 0 નો સમાવેશ થાય છે 1 2 3 4 5 6, બરાબર. આ તમારું 1 0 1 2 3 4 5 6 પછી 7 પણ આવ્યો, 8 પણ આવી ગયો, 9 અને 10, બરાબર. અને તે તમારા બધા એબીસી ના બધા જ એલિમેન્ટ આવી ગયા છે અને એક્સ્ટ્રા પણ તમને આપ્યા છે 9 10 અને 7, બરાબર. માટે આ તમારું શું થશે? સાર્વત્રિક ગણ કહેવાશે, બરાબર. હવે આપણે ફોર્થ જોઈએ તો 1 2 3 4 5 6 7 8, બરાબર. તમે જોશો તો આની અંદર તમારો 0 નો સમાવેશ થયેલો નથી. જ્યારે તમારી પાસે 0 તો છે સી ની અંદર, તો જ્યારે તમારો 0 પણ હોય, ધારો કે સપોઝ આની અંદર 0 પણ હોત તો આ સાર્વત્રિક ગણ કહેવાય. પણ આમાં અહીં 0 does not belongs to આખો જે તમારો ગણ આપ્યું છે એ 1 2 3 4 5 6 7 8 માટે સાર્વત્રિક ગણ કહેવાશે નહીં. સાર્વત્રિક ગણ તમારો કયો છે? આ બંને નહીં આવશે, બરાબર. આ 3 તમારા નહીં આવશે અને થર્ડ જે છે તમારો સાર્વત્રિક ગણ કહેવાશે. તો અહીં આપણી એક્સરસાઇઝ 1.3 કમ્પ્લીટ થઈ જાય છે. ઓકે, લખી લો. કાલે મળીશું. આવજો, ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહેજો.